નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 1 ઓક્ટોબર અને થયો છે બુધવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો, ગુજરાતના દ્વારકાના દરિયાથી દૂર સક્રિય વેલ માર્ક લો પ્રેશર ફરી નજદીક આવ્યું છે અને જેના કારણે અત્યારે ગુજરાતના જાણીશું કે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। હજુ આવનારી 48 કલાક સુધી દોસ્તો કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા ઉપર આ વાવાઝોડા સમાન વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની છે અને જેના કારણે આપણે જાણીશું કે આજે હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। દોસ્તો, આ ઓક્ટોબર મહિનો આવી ચૂક્યો છે અને હજુ પણ ચોમાસાને લઈ વરસાદની ગતિવિધિ ચાલી રહી છે, ત્યારે હજુ આ સિસ્ટમ તો 2-3 દિવસ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ભારે પવન સાથે આપશે। માછીમાર ભાઈઓ માટેનું અત્યારે જે ભારતીય હવામાન વિભાગે એલર્ટવાળા નકશાઓ રજૂ કર્યા, જેમાં અરબ સાગરની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેવાને લઈ અને અમુક વિસ્તારોમાં 50 કિલોમીટર કરતાં પણ વધુના તો જોટાના પવનો 60 કિલોમીટર સુધીના રહેવાની સંભાવના વ્યક્ત થઈ છે। ઠંડા પવનો ઉડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં દોસ્તો, હજુ તો આ સિસ્ટમનો ખેલ ખતમ ન થાય ત્યાં ફરી એકવાર બંગાળની ખાડીની અંદર નવું એક ચક્રવાતી પરિભ્રમણ તૈયાર થઈ ચૂક્યું છે। જી હા દોસ્તો, તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીની અંદર નવી એક સિસ્ટમ બની છે ને ગુજરાત ઉપર પણ એક સિસ્ટમ સક્રિય છે। ત્યારે જાણીશું કે આવનારી સિસ્ટમ જે બંગાળની ખાડીની છે તે ગુજરાત રાજ્યમાં કઈ તારીખે ફરી આપશે વરસાદ। આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી પણ દોસ્તો આવનારી 48 કલાકની આગાહી જાણીએ એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને અરબી સમુદ્ર ઉપર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દોસ્તો આ સિસ્ટમ અત્યારે વેલ માર્ક લો પ્રેશરમાં જોવા મળી રહી છે। હજુ પણ આ સિસ્ટમ દોસ્તો આગળ વધી અને ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થાય અને અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને જોઈ શકો વહેલી સવાર સુધીની અંદર તો પોરબંદર, જૂનાગઢના કેટલાક વિસ્તારોથી માંડી જોઈ શકો દ્વારકાથી લઈ કચ્છના કેટલાય ભાગોને, જેમાં ઉત્તર ગુજરાતના પાટણ આજુબાજુના વિસ્તારોની અંદર પણ દોસ્તો વરસાદી માહોલ જોવા મળ્યો। સેટેલાઇટ પિક્ચરની અંદર દોસ્તો આ સિસ્ટમના વરસાદી વાદળાઓ છે કે જે પશ્ચિમી દક્ષિણી દિશા તરફ આ સિસ્ટમ નમેલી જોવા મળી રહી છે અને જેના વાદળોના સમૂહો અત્યારે અરબી સમુદ્રની અંદર ભૂકા કાઢનારો વરસાદ આપી રહ્યા છે અને જેમાં ધીમે ધીમે આ સિસ્ટમના વાદળાઓ છે કે જે સૌરાષ્ટ્રના કાંઠાના જે જિલ્લાઓ છે તે ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આપી રહ્યા છે। ખાસ કરીને દોસ્તો જાણીશું કે આજે કયા વિસ્તારોમાં આગાહી છે એ પહેલાં અત્યારે જે ગુજરાત હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીઓ ભારે પવન ફૂંકાવાને લઈ કયા વિસ્તારોમાં કેવું એલર્ટ એ જાણી લઈએ તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો સમગ્ર ગુજરાતનો આગાહીનો જે આજનો મેપ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર દોસ્તો આજે કચ્છના અને દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા ઘણા જ ભાગોની અંદર હળવાથી લઈને મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે દોસ્તો પોરબંદરના કેટલાક વિસ્તારો, જૂનાગઢ એ લાગુના રાજકોટના વિસ્તારોથી જામનગર, દ્વારકા, ગીર સોમનાથથી અમરેલી લાગુના વિસ્તારોની અંદર છૂટાછવાયા ઘણા ભાગોની તો જેમાં દરિયાના કાંઠાના જે વિસ્તારો છે તે ભાગોમાં તો આજે 3 ઇંચ કરતાં પણ વધુનો અમુક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના। જોકે સમગ્ર ગુજરાતની અંદર વાદળિયા વાતાવરણથી લઈ હળવા છૂટાછવાયા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ પડી શકે છે। અથવા બીજી તરફ તમે દોસ્તો જોઈ શકો છો હજુ 2 તારીખના દિવસે પણ સૌરાષ્ટ્રના તે ભાગોની અંદર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ખાસ કરીને દોસ્તો 3 ઓક્ટોબર સુધી આ વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો બીજી તરફ આગળના દિવસોના આગાહીના નકશા જોતા પહેલાં તમે જોઈ શકો છો હવામાન વિભાગે જે પવન અને ગાજવીજની સંભાવનાનો નકશો રજૂ કર્યો, જેમાં ખાસ કરીને દોસ્તો ગુજરાતના જેમાં કચ્છ લાગુના વિસ્તારો હોય,
દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, આ સાથે ભાવનગર લાગુના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોની અંદર 30થી લઈને 40 કિલોમીટરની ઝડપના પવન સાથેની ગતિવિધિ રહે. સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના ભાગોમાં પવનો ઠંડા ઉડી શકે છે. તો બીજી તરફ દોસ્તો તમે જોઈ શકો છો એ વિસ્તારોમાં જ્યાં વરસાદ પડે ત્યાં તીવ્ર મેઘ ગર્જના થવાની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને આજે ગુજરાતના કયા ભાગોમાં ભારે વરસાદ પડવાનું એલર્ટ આપવામાં આવ્યું. તો દોસ્તો 7 જિલ્લાની અંદર આજે ગાજવીજ સાથેનો ભારે વરસાદ પડે અને જેને લઈ યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપી છે. ને જેમાં જોઈ શકો કચ્છ લાગુના વિસ્તારો હશે, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડે તો બાકીના અન્ય વિસ્તારોમાં ઝાપટાથી હળવા વરસાદની સંભાવના વ્યક્ત થઈ. એટલું જ નહીં દોસ્તો, ભારતીય હવામાન વિભાગનો અત્યારે જે ભારતના તમામ રાજ્યોનો વરસાદને લઈ મેપ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો આપણા ગુજરાતથી લઈ રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભથી લઈ પૂર્વી ભારતના ભાગોથી અત્યારે જે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની છે, જેને લઈ પૂર્વી ભારતથી લઈ આપણા ગુજરાત સુધીના ભાગોની અંદર આજે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી ભારતીય હવામાન વિભાગે પણ આપી છે. અને એ જાણી લઈએ કે અત્યારે જે ગુજરાતના દ્વારકા અને ઓખાના દરિયાની અંદર જે દોસ્તો વેલમાર્ક લો પ્રેશર જોવા મળી રહ્યું છે, આ લો પ્રેશરના કારણે ગુજરાતના કયા જિલ્લાના કયા તાલુકાઓમાં કેવા વરસાદની સંભાવના છે, અહીં અમે તમને અન્ય મોડલ આધારિત દોસ્તો આ સિસ્ટમની માહિતી આપી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો 700 HPની ઊંચાઈ પરના પવનના ચાર્ટની અંદર અત્યારે દ્વારકા ઓખાના દરિયાની અંદર દોસ્તો વેલમાર્ક લો પ્રેશર જોવા મળી રહ્યું છે. આ વેલમાર્ક લો પ્રેશરના વરસાદી જે સક્રિય વાદળાઓ છે જે તમે જોઈ શકો છો અરબ સાગરથી સૌરાષ્ટ્રના કાંઠા સુધી આવી રહ્યા છે. તો જેને લઈ અરબ સાગરની અંદર અત્યારે સંઘનનની પ્રક્રિયાઓ વાદળોને લઈ અને અત્યારે જે તેનો નીચાણવાળો છેડો છે તે ભાગો પરથી આવનારા પવનો કે જે કાંઠાના ભાગોમાં ઠંડા ઉડતા હોય તેવું અનુમાન થશે. ઉત્તરીય ગુજરાત લાગુના વિસ્તારો ઉપર પણ આ સિસ્ટમના વાદળાઓ સક્રિય થઈ શકે છે ને જેને જોતા કચ્છ લાગુના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના અત્યારે ઊભી થઈ છે. આ સાથે દોસ્તો તમે અહીં જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર નવી એક સિસ્ટમ બની ચૂકી છે ને અત્યારે સમગ્ર બંગાળના સાગરની અંદર આ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ફરી દોસ્તો ચોમાસું આ વિસ્તારોમાં સક્રિય જોવા મળી રહ્યું છે. અને હવે દોસ્તો અમે તમને અહીં વિસ્તાર વાઇઝ જણાવીએ કે આ સિસ્ટમ ગુજરાતના કયા ભાગોમાં ખાસ આવનારી 24 કલાકની અંદર કેવો વરસાદ આપશે. તો તમે દોસ્તો જોઈ શકો છો કે અત્યારે ખાસ કરીને મધ્યરાત્રિ પછી આ સિસ્ટમના સક્રિય વાદળાઓ ફરી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં આવવાની શરૂઆત થઈ છે. અને જેને લઈ અત્યારના અમે તમને સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત લાગુના કચ્છના અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોથી માંડી જેમાં મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ જોવા મળી રહી છે. ખાસ કરીને દોસ્તો વધુ પડતા વરસાદી વાદળાઓ સવાર સુધીની અંદર તો પોરબંદર જિલ્લાના કુતિયાણા, આ સાથે જૂનાગઢના કદાચ, કેશોદથી માંડી દરિયાના કાંઠાના ભાગોની અંદર હળવી ઝરમર સ્વરૂપેની દોસ્તો રાત્રિથી જ નોનસ્ટોપ વરસાદી ગતિવિધિ પવન સાથેની જોવા મળી છે. અમુક ભાગોની અંદર સારો વરસાદ પડ્યાના પણ સમાચાર છે. તો આ સાથે તમે જોઈ શકો છો દોસ્તો ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગરના વાતાવરણની અંદર પણ વાદળિયા વાતાવરણથી લઈ કચ્છના વાતાવરણ જેમાં માંડવી, ભાડલી, આ સાથે જોઈ શકો છો ગાંધીધામ, કચ્છના અખાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ વાદળાઓની ગતિવિધિ જોવા મળી છે. આવનારી કલાકોની અંદર દોસ્તો તમે જોઈ શકો છો ઓખાના દરિયા ઉપર સક્રિય આ વેલમાર્ક લો પ્રેશરના વાદળાઓ કે જે આ સિસ્ટમ દોસ્તો આજે ફરી ગુજરાતની થોડી નજદીક આવી રહી છે ને જેના કારણે સૌરાષ્ટ્રના આ સાથે જ દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે. અને જેને લઈ અમે તમને સૌથી પહેલાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લાના વિસ્તારો હોય, આ સાથે
પોરબંદરથી માંડી જામનગર અને રાજકોટ વચ્ચેના પટ્ટાના પંથકો છે, જેમાં કાલાવાડ, આ સાથે રાજકોટના ઘણા જ ગોંડલથી માંડીને સુરેન્દ્રનગરથી મોરબી સુધીના પંથકો છે, જેમાં મોરબીના પણ ઘણા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા, આ સાથે જ અહીં તમે જોઈ શકો છો જૂનાગઢના આજુબાજુના વિસ્તારોથી ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોની અંદર દોસ્તો તીવ્ર મેઘગર્જના સાથેનો હળવો મધ્યમ વરસાદ આ વિસ્તારોમાં આજે પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. વરસાદનું જોર દરિયાના કાંઠાના ભાગોમાં ઝાપટાથી સરોવડાના સ્વરૂપે જોવા મળે તેવી સંભાવનાની સાથે તમે દોસ્તો કચ્છના વાતાવરણ ઉપર પણ આવનારી કલાકોનું વાતાવરણ જોઈ શકો છો, જેમાં કચ્છના પણ જોઈ શકો, ખાસ કરીને નલિયા લાગુના વિસ્તારો હોય, આ સાથે માંડવી, ભુજ, મુન્દ્રા આજુબાજુના વિસ્તારોથી લઈ અહીં જોઈ શકો છો તમે ખાવડાથી રણ આજુબાજુના મનફરા, રાપર, ધોળા રણ આજુબાજુના વિસ્તારો સુધી વાતાવરણમાં ભારે પલટાની સાથે ગાજ વીજ સાથેનો આ વિસ્તારોમાં વરસાદ પડે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે. આ સાથે દોસ્તો તમે જોઈ શકો છો આજે આખા દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં વધતા ઓછા પ્રમાણમાં ધીમી ધારે તો અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ દોસ્તો તો તમે જોઈ શકો આજે ફરી મધ્ય ગુજરાતના વાતાવરણમાં વરસાદી જોર જોવા મળી શકે ને, જેમાં જિલ્લા વાઇઝ જણાવીએ તો આણંદ લાગુના વિસ્તારો, જેમાં આણંદના તમામ તાલુકાઓની અંદર આજે હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના. આ સાથે ખેડા લાગુના વિસ્તારો હશે. અન્ય જે પંચમહાલ, ગોધરા આજુબાજુના જે વિસ્તારો છે, જેમાં મહીસાગર, આ સાથે અમદાવાદના વાતાવરણમાં પણ આજે ઘણા વિસ્તારોમાં વાતાવરણી પલટો આવે તો આ સાથે જ તે લાગુના પાટણ, મહેસાણાથી બનાસકાંઠા, સાબરકાંઠાના જિલ્લાના, ઉત્તરી ગુજરાતના જિલ્લાના પણ છૂટા છવાયા વિસ્તારોની અંદર દોસ્તો આજે હળવા વરસાદની ગતિવિધિ ઝાપટાથી માંડી મધ્યમ પ્રકારની જોવા મળી શકે છે. આ સાથે તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણીય ગુજરાત લાગુના, એમાં પણ પૂર્વના મધ્યપ્રદેશના જે વિસ્તારો છે, જેમાં અમે તમને જણાવીએ તો જોઈ શકો છો નસવાડી, આ સાથે જ નર્મદા જિલ્લાના વિસ્તારો હોય, કાવતથી છોટા ઉદેપુરથી માંડી તાપી લાગુના વિસ્તારો હોય, ઉમરપાડા, ડેડિયાપાડા, તાપી, વ્યારાથી ડાંગ સુધીના જે મધ્યપ્રદેશ લાગુના જે આ વિસ્તારો છે તે વિસ્તારોમાં આજે ફરી ગાજવીજ સાથેનો વરસાદી માહોલ ઊભો થાય. અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો જોઈ શકો છો વડોદરાના ઘણા જ ભાગોની અંદર આજે હળવા મધ્યમ વરસાદની છૂટી છવાઈ સારી એવી ગતિવિધિ જોવા મળી શકે. આજે દોસ્તો આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરમાંથી પણ મજબૂત થઈ અને બની શકે આવનારી કલાકોમાં ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થાય, અને જેના કારણે સૌરાષ્ટ્રના અને કચ્છના કાંઠાના ભાગોથી લઈ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ પવનની સામાન્ય ગતિ કરતાં વધુ પવનની ઝડપ જોવા મળે. અને અમે તમને દોસ્તો અત્યારે જે માછીમાર ભાઈઓ માટેનો ભારતીય હવામાન વિભાગે ફિશરમેન વોર્નિંગ ગ્રાફ જે રજૂ કર્યો છે તે બતાવી રહ્યા છીએ, અને તમે જોઈ શકો છો 3 ઓક્ટોબર સુધી દોસ્તો અરબી સમુદ્રના ભાગોની અંદર તોફાન જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે, એટલે કે ભારે પવનો દરિયાની અંદર ઊંચા મોજા પણ ઉછળી શકે છે, ને જેમાં 20 ફૂટ ઊંચા મોજા દરિયાની અંદર ઉછળવાની સંભાવનાને લઈ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજથી લઈ તમે આજે 1 થી 2 ઓક્ટોબર દરમિયાન તમે અહીં જોઈ શકો છો ગુજરાતના, કચ્છના અને સૌરાષ્ટ્રના, એમાં પણ ભાવનગરથી લઈ દ્વારકાના દરિયાની અંદર, એમાં પણ વધારે પડતી ગીર સોમનાથથી લઈ દ્વારકાથી કચ્છના દરિયાની અંદર કે જ્યાં ભૂરો કલર બતાવવામાં આવ્યો છે તે ભાગોમાં 45 થી 55 કિલોમીટરની ઝડપના પવન સાથે તો અમુક વાર જોટાના પવનો 65 કિલોમીટર સુધીના પણ જોવા મળી શકે છે. આમ દોસ્તો આ સાથે તમે જોઈ શકો છો 2-3 તારીખ આજુબાજુ પણ કચ્છના દરિયાના ભાગોમાં આ રીતના પવનો ઉડી શકે છે. તો આ સિસ્ટમ દોસ્તો 3 તારીખ પછી હવામાન વિભાગનું કહેવું છે કે અરબી સમુદ્રમાં ગયા પછી તે ફરી ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ શકે છે, અને જેને લઈ તમે અહીં જોઈ શકો છો 3 તારીખથી 4 તારીખની વચ્ચે જે અરબી સમુદ્રની પવનની ગતિવિધિવાળી જે અહીં આગાહી આપવામાં આવી છે, જેમાં અરબ સાગરના અહીં જોઈ શકો છો જે વાદળી કલરનો રંગ વિસ્તારમાં બતાવવામાં આવ્યો તે ભાગોમાં 55 થી માંડીને 65 કિલોમીટરના
જોટાના પવનો 75 સુધી પહોંચી શકે છે। આથી માછીમાર ભાઈઓને દોસ્તો આવનારી ખાસ કરીને 5 તારીખ સુધી દરિયો ન ખેડવાની સૂચના સાથેની આગાહી આપવામાં આવી। પછી દોસ્તો આપણે આવનારા જે 2-3 તારીખથી લઈ આવનારા એક અઠવાડિયાની કેવી સ્થિતિ રહેશે તે બતાવીએ। તો તમે જોઈ શકો 2 તારીખની સ્થિતિ ઉપર પણ આ સિસ્ટમ દોસ્તો દ્વારકાથી દૂર અરબી સમુદ્રમાં હજુ આવનારી 48 કલાક સુધી સક્રિય રહે તેવી સંભાવના અને જેના કારણે દોસ્તો પશ્ચિમી ગુજરાતના ભાગો ઉપર વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના રહેશે। જોકે દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોથી માંડી જોઈ શકો છો સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, આ સાથે જ કચ્છના ઘણા વિસ્તારો તે લાગુના ઉત્તર ગુજરાત અને જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આ સાથે અમરેલી સુધીના ભાગોની અંદર આ સિસ્ટમના કારણે દોસ્તો આવનારી હજુ પણ 48 કલાક સુધી વધતા ઓછા પ્રમાણમાં અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગો હશે કે ત્યાં જો આ સિસ્ટમ વધુ નજીક આવી અને મજબૂત બની જાય તો અતિ ભારે પણ વરસાદ પડી શકે છે। 3 તારીખ ઉપર તમે જોઈ શકો આ સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થાય। જોકે અરબી સમુદ્રની અંદર આગળ વધતી જોવા મળી રહી છે, તેમ છતાં પણ તેના સક્રિય વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં આવે અને તમે જોઈ શકો કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોમાં 3 તારીખે પણ વરસાદની થોડી ગતિવિધિ રહે તો 4 તારીખથી આ સિસ્ટમ દોસ્તો ગુજરાત પરથી દૂર જતી રહે। પરંતુ તમે અહીં નજર કરી શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ દોસ્તો ભારતના અન્ય પૂર્વીય અને ઉત્તરીય ભાગો તરફ આગળ વધે અને મેદાની પ્રદેશો ઉપર મધ્ય ભારતના તમે જોઈ શકો નાગપુર, જબલપુર સુધીના વિસ્તારો સુધી બંગાળની ખાડીમાં અત્યારે જે નવી સિસ્ટમ બની છે તેનો ભાગ પહોંચી શકે છે ને જેને લઈ 4-5 તારીખ જેમાં ખાસ જોઈ શકો છો 5 તારીખથી ફરી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને સિસ્ટમોના અત્યારે સંયુક્ત અસરના કારણે ગુજરાતમાં 5 તારીખે ઘણા વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ ઊભો થઈ શકે છે। અહીં જોઈ શકો 5 તારીખ ઉપર ગુજરાતના છૂટાછવાયા ઘણા વિસ્તારો હશે, વાદળોનું વહન બદલી શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો 5 અને 6 તારીખેનો વરસાદ પડે તો આ સાથે તમે જોઈ શકો 6-7 તારીખ ઉપર ફરી અરબી સમુદ્રમાં ગયેલી સિસ્ટમ દોસ્તો યુ ટર્ન લઈ રહી છે ને જેના કારણે 7 તારીખ ઉપર સૌરાષ્ટ્રથી લઈ દરિયાના કાંઠાના જે દ્વારકા, જામનગર, પોરબંદરના ભાગોમાં ફરી આ સિસ્ટમના વાદળો આવી રહ્યા છે ને જેના કારણે આવનારા 10 તારીખ સુધીના સેશનની અંદર દોસ્તો ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવનાઓ અત્યારે ઊભી થઈ રહી છે।